નમસ્કાર. હવે તમારે લોકોને ધોરણ 12 પછી એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું હોય તો એના માટેની જાહેરાત છે એ આવી ગઈ છે. તો એના માટે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં તમારે GSAUCA આટલું તમારે લખવાનું છે. જેવું તમે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે એમાં તમે નીચે જોઈ શકો છો GSAUCA. હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે એની અંદર તમે જોઈ શકો છો યુજી એડમિશન આપ્યું છે, પીજી એડમિશન આપ્યું છે, પોલિટેકનિક એડમિશન આપ્યું છે અને D2D એડમિશન વેબસાઇટ. તો યુજી એડમિશન વેબસાઇટ એટલે ધોરણ 12 પછી તમારે લોકોને એ ગ્રુપ હોય, AB ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય તો એના એડમિશન માટે તમારે યુજી એડમિશનમાં જવાનું. હવે માની લો કે તમે લોકો યુજી પૂરું કરી નાખ્યું છે ને હવે તમારે પીજી માસ્ટરના કોર્સમાં એડમિશન લેવું છે તો તમારે પીજી અભ્યાસક્રમ ઉપર ક્લિક કરવાનું. હવે પોલિટેકનિક 10મા પછી તમારે લોકોને એડમિશન લેવું છે એગ્રીકલ્ચર બ્રાન્ચની અંદર તો તમે લોકો પોલિટેકનિક એડમિશન ઉપર ક્લિક કરી શકો છો અને D2D ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન વેબસાઇટ છે એની ઉપર પણ ક્લિક કરી શકો છો. હવે આપણે લોકોને યુજી એડમિશન જોવું છે તો યુજી એડમિશન વેબસાઇટ તમે જેવું ખોલશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે. જેવું આ રીતનું પેજ ઓપન થાય એમાં તમે અગત્યની સૂચનામાં તમે જોઈ શકો છો કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની જાહેરાત 2026-27. સૌથી પહેલાં આપણે એની ઉપર ક્લિક કરીએ. હવે આપણી સામે જાહેરાત છે એ ઓપન થઈ ગઈ છે. હવે જાહેરાતમાં શું કહેવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક અભ્યાસક્રમમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશનો કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2026 અને 27. હવે આમાં તમને કઈ કઈ યુનિવર્સિટી આપી છે? નવસારી છે, આણંદ છે, જુનાગઢ છે, સરદાર કૃષિનગર દાંતીવાડા છે, તેમજ ગુજરાતમાં નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ. એમાં ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલા તથા ગુજકેટ 2026ના ઉમેદવારો પાસેથી છે એ અરજી મંગાવવામાં આવે છે. તો અરજી માટેની વેબસાઇટ મેં તમને કહી દીધી UG.GSAUCA છે. તો તારીખ 1/6/2026 થી 30/6/2026 દરમિયાન છે એ નીચે પ્રમાણેના પ્રોગ્રામમાં તમારે અલગ અલગ અરજી પેટે 300 રૂપિયા છે એ તમે ફી ભરીને ફોર્મ છે એ ભરી શકો છો. હવે જુઓ આ તમને વ્યવસ્થિત રીતે સમજાવી દો. હવે જો અત્યારે તમારે શું થતું ભાઈ તમે 11-12માં જ્યારે પણ કોઈ પણ કોલેજ સ્કૂલમાં એડમિશન લીધું હતું તો તમે શું કરતા કે ભાઈ જે તે તમને ઇન્સ્ટિટ્યૂટનું તમને નામ ખબર હોય તો એ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જાતા, ત્યાં તમે બધી ઇન્ક્વાયરી કરતા, 4-5 ઇન્સ્ટિટ્યૂટ તમે ફરી લેતા, તમને જે યોગ્ય લાગતું એમાં તમે તમારી રીતે ફી ભરીને એડમિશન લઈ લેતા. આ સિસ્ટમ હતી. પણ હવે નહીં. તમારે લોકોને છે આ 3 કોર્સમાંથી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તો તમારે ફોર્મ ભરવાના થશે. હવે એવું નહીં કે આલો ભાઈ તમારે જુનાગઢ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તમે ત્યાં જાઓ છો અને તમે ફોર્મ ભરીને ફી ભરી દો એટલે તમારું એડમિશન કન્ફર્મ. એવું કંઈ નથી. તમારે રૂબરૂ છે ક્યાંય જવાનું નથી. તમને ઓનલાઈન એડમિશન છે એ ફાળવવામાં આવશે. હવે જુઓ ટોટલ આ એગ્રીકલ્ચરની અંદર 3 ફોર્મ અવેલેબલ છે. કઈ રીતે તમને સમજાવું છું. 3 પ્રોગ્રામ કેટેગરી છે. પ્રોગ્રામ કેટેગરી નંબર 1 છે, પ્રોગ્રામ કેટેગરી નંબર 2 છે અને પ્રોગ્રામ કેટેગરી નંબર 3 છે. ક્લિયર? હવે જુઓ અમે પ્રોગ્રામ કેટેગરી 1માં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી અને નેચરલ ફાર્મિંગ. હવે આની જેટલી પણ આપણા ગુજરાતની અંદર કોલેજ છે હવે કેટલી છે એનો આપણે ડિટેલમાં વિડીયો આવશે. તો આની અંદર જેટલી પણ કોલેજીસ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે એક ફોર્મ ભરવાનું થશે. એક જ ફોર્મ ભરવાનું થશે અને 300 રૂપિયા આપવાના થશે. ક્લિયર થઈ ગયું? હવે તમે એક ફોર્મ ભરશો એટલે તમે એગ્રીકલ્ચર માટે પણ એપ્લાય કરી દીધેલું ગણાશે, હોર્ટિકલ્ચરમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાશે, ફોરેસ્ટ્રીમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાશે અને નેચરલ ફાર્મિંગમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાશે. પછી એવું નહીં કે ભાઈ તમારે એગ્રીકલ્ચરમાં લેવું હોય તો અલગ ફોર્મ ભરવાનું છે, હોર્ટિકલ્ચરમાં લેવું હોય તો અલગ ભરવાનું છે, બાયોટેકનોલોજીમાં લેવું હોય તો અલગ ભરવાનું નહીં. આ પ્રોગ્રામ તમારે કેટેગરી નંબર 1માં આમાંથી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું છે તો તમારે એક 300 રૂપિયાવાળું જે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું થશે. હવે એની અંદર તમારે એલિજિબિલિટી શું છે? તમારે PCB હોવું જોઈએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજી, અથવા તો PCMB ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. એટલે કહેવાનો મતલબ શું કે તમારી પાસે બી ગ્રુપ હોવું જોઈએ, બી ગ્રુપ સાથે પાસ થયેલ હોવા જોઈએ અથવા તો એવી ગ્રુપ સાથે પાસ થયેલ હોવા જોઈએ. સામાન્ય રીતે બી ગ્રુપના જે સ્ટુડન્ટ હોય ને એ આ જ અભ્યાસક્રમ પ્રિફર કરે છે. ક્લિયર થઈ ગયું? એટલે તમારા મોસ્ટ કોમન છે આ અભ્યાસક્રમ જ લાગુ પડશે. ક્લિયર થઈ ગયું? એ ગ્રુપવાળા છે આમાં ફોર્મ ભરી શકશે નહીં પ્રોગ્રામ કેટેગરી નંબર 1માં. આ ક્લિયર થયું પહેલાં તમને. હવે સેકન્ડ વસ્તુ આપણે જોઈએ છીએ પ્રોગ્રામ કેટેગરી નંબર 2. તો એમાં કયા કયા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે એમાં તમે જોઈ શકો છો. બીટેક છે, પછી એમાં ફૂડ ટેકનોલોજી છે, એગ્રી એન્જિનિયરિંગ છે, રિન્યુએબલ એનર્જી છે, એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. હવે આ બ્રાન્ચમાં તમારે આ 4માંથી કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય કોઈ પણ બ્રાન્ચમાં તો તમારે એક અલગથી ફોર્મ ભરવાનું થશે. એના માટેની એલિજિબિલિટી શું છે? તમારે PCM હોવું જોઈએ, કાં તમે એ ગ્રુપ રાખેલ હોવું જોઈએ, બી ગ્રુપ રાખેલ હોવું જોઈએ, પણ એ બી ગ્રુપ રાખેલ હોવું જોઈએ. પણ બી ગ્રુપના સ્ટુડન્ટ છે એ મોસ્ટ ઓફલી પ્રથમ ક્રમે આ જ રાખે છે. ક્લિયર થઈ ગયું? એટલે બી ગ્રુપ વાળા ફોર્મ તમામ ભરી દેવાના પણ એ લોકો પ્રોગ્રામ કેટેગરી 1ને જ છે એ પ્રાયોરિટી આપે છે.
ક્લિયર થઈ ગયું. આ ત્રીજી પ્રોગ્રામ કેટેગરી છે BSc ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન. તો એમાં પણ સેમ જ છે, એ ગ્રુપ હોવું જોઈએ, બી ગ્રુપ હોવું જોઈએ અથવા તો AB ગ્રુપ હોવું જોઈએ. એમાં પણ તમારે લોકોએ છે એ 300 રૂપિયા છે એ ફી ભરવાની થશે. ક્લિયર થઈ ગયું. એટલે તમે જો 3 પ્રોગ્રામ કેટેગરીમાં તમારે એપ્લાય કરવું છે તો ટોટલ કેટલા ફોર્મ ભરવાના થશે? 3. તો કેટલા રૂપિયા તમારે આપવાના થશે? બધા થઈને 900 રૂપિયા. ક્લિયર થઈ આ વસ્તુ? માની લો તમારે ખાલી પ્રોગ્રામ કેટેગરી 1માં જ એપ્લાય કરવું છે, તમારે કેટલા ફોર્મ ભરવાના થશે? 1. એમાં કેટલા ફી ભરવાના થશે? 300. એટલે હું તો બધાને એ જ સલાહ આપું છું કે 3માં તમારે એપ્લાય કરી દેવાય. પછી ઇન કેસ તમને એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચરમાં ના મળે, તમારી પાસે આ એક ચાન્સ રહી. ક્લિયર થઈ ગયું. એટલે મેક્સિમમ એ જ પ્રયત્ન કરજો કે તમે લોકો છે એ 3 પ્રોગ્રામ કેટેગરીની અંદર છે એ તમે એપ્લાય કરી દો. આપણે ઓનલાઈન ફોર્મના ને સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ. પેરામેડિકલ છે, મેડિકલ છે, સંપૂર્ણ વસ્તુ છે આપણે બનાવવાના છીએ. ક્લિયર થઈ ગયું. એટલે ચેનલમાં હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો. હવે જો અગત્યની સૂચનામાં તમને આપેલ હોવું જોઈએ કે આ અભ્યાસક્રમમાં તમારો પ્રવેશ મેળવવો છે તો ગુજકેટ 2026 આપેલ હોવી જોઈએ. જુઓ, ગુજકેટ તમે માની લો 2025માં આપી છે, 2024માં આપી છે, એ નહીં ચાલે. ફરજિયાતપણે આ વર્ષની જ ગુજકેટ છે એ આપેલ હોય છે. તમે ભલે 12મું ધોરણ ભલે તમે 2021માં કર્યું હોય, 22માં કર્યું હોય, 23માં પાસ કર્યું હોય, 24માં પાસ કર્યું, 25માં પાસ કર્યું કે 26માં પાસ કર્યું હોય, બોર્ડ ભલે તમે ગમે ત્યારે પાસ કર્યું હોય, ગમે એ વર્ષમાં, પણ તમારે છે ગુજકેટ તો આ વર્ષની જ હોવી જોઈએ. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ. તમે ગુજકેટ 2025 આપેલી હશે તો નહીં ચાલે. ફરજિયાતપણે ગુજકેટ 2026 છે એ જ આપેલ હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓએ છે એ પાછા પૂરક પરીક્ષામાં છે એ પાછા એપ્લાય કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ માત્ર 300 રૂપિયા છે ફી ચલણના ભરીને પછી જ્યારે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈને ત્યારે અલગથી ફોર્મ ભરવાની જાહેરાત આપવામાં આવશે. હવે જો ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ છે, ફોટોગ્રાફ છે, સહી એ તમામ વિગતો વાંચી શકાય, સ્કેન કરીને PDF ફાઇલ બનાવીને છે એ ફોર્મ ભરવાનું રહેશે. હવે માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરીને જ છે તમારે ફોર્મ ભરવાનું છે. એવું હશે ને તો આપણે માહિતી પુસ્તિકાનો પણ એક અલગ વિડીયો બનાવી દઈશ. ક્લિયર થઈ ગયું? હજી ફોર્મ ભરવાના ચાલુ નથી થયા. વેરિફિકેશન તમારે ઓનલાઈન કરવામાં આવશે, ક્યાંય તમારા ડોક્યુમેન્ટ લઈને કે કંઈ તમારે જવાનું નથી. પછી ફોર્મ વેરિફિકેશન થઈ જાય એના પછી તમને મેસેજ આવશે. એ મેસેજ આવી જાય એના પછી તમારે કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે કોલેજ પસંદગી ભાઈ તમારે પહેલાં કઈ પ્રાયોરિટી રાખવી છે. પછી એમાં તમને મેરિટ મુજબ મળતું હશે તો મળી જશે. અને ફોર્મ ભરતી વખતે વધુ માહિતી માટે છે તમે આ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે આપણે નીચે આવીએ છીએ. તેમાં કયા કયા ફોર્મ તમારે જોઈએ એની હું તમને માહિતી આપી દઉં. તો ફોર્મ તમારે કયા કયા જોશે? તો પહેલું છે તમારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ છે એ તમારે જોશે. એ તો તમારા લોકોને સ્કૂલમાંથી છે એ આવી ગઈ હશે. પછી ગુજકેટની માર્કશીટ એ તમને પણ સ્કૂલમાંથી આપી દેશે. ક્યાં તો કે 2026 પાસ કરેલું જોઈએ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. માનો કે ના હોય તો તમારે TC હોવું જોઈએ અથવા જન્મ તારીખનો દાખલો. આ 3માંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારે હોવો જોઈએ. એના પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર કેટેગરી માટેના વિદ્યાર્થીઓ માટે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ કોના માટે લાગુ પડશે? માત્ર ને માત્ર OBC કેટેગરી છે એના માટે લાગુ પડશે. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો, EWSમાં આવો છો, SC કેટેગરીમાં આવો છો, ST કેટેગરીમાં આવો છો તો એમાં તમારે લોકો નોન ક્રિમિલિયર નહીં જોઈએ. નોન ક્રિમિલિયર માત્ર ને માત્ર OBC કેન્ડિડેટ છે એ લોકોને જ જોશે. પછી 7, 12, 8 અને ઉતારાની નકલ ખેડૂત પુત્ર અથવા પુત્રી હોવ તો. અને એ જ તમારે 7, 12, 8 ક્યારની રજૂ કરવાની છે? 1/4/2026 એના પછીની છે એ તમારે રજૂ કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? હવે તમારે પેઢીનામું પણ એક જોશે. એ શું છે એવું તમને ડિટેલમાં સમજાવીશ. પછી અટકમાં ફેરફાર હોય તો સોગંદનામું. હવે EWS સર્ટિફિકેટ છે. જો આમાં 7, 12, 8માં તમને 5% વધુ મળે એટલે એ તમારે ફેર પડે. માની લો કે તમારું મેરિટ બનતું હોય 60નું અને આ તમે દાખલો રજૂ કરો તમને 5% વધુ મળે તો આખી તમારી બ્રાન્ચીસ બદલાઈ જાય. હોર્ટિકલ્ચરમાંથી તમે એગ્રીકલ્ચરમાં પણ જઈ શકો. માની લો કે એગ્રીકલ્ચરમાં તમને નજીક ના મળતું હોય તો નજીક પણ મેળવી શકો. 5%નો તમને બેનિફિટ રહેશે. ક્લિયર થઈ ગયો? પછી EWS સર્ટિફિકેટ છે 1/4/2024 પછીનો હોવું જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. આધાર કાર્ડ હોવું જોઈએ. રમતગમતનું પ્રમાણપત્ર હોય તો એ તમારે દેવાનું છે. PWDનું પ્રમાણપત્ર હોય તો એ દેવાનું છે. પારસી જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જ. કાશ્મીરી વિસ્થાપિતનું પ્રમાણપત્ર એ લાગુ પડતું હોય તો જ. NRG હોય તો એ. અને પ્રથમ જે પેજ છે એ તમારે જોઈ લેવાનું. ક્લિયર થઈ ગયું? આ રીતનું તમારી વેબસાઇટ છે. આમાં મેં તમને માહિતી આપી દીધી છે. છતાં પણ જો કોઈની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એડમિશન રિલેટેડ તમામ અપડેટ છે આમાં મળતી રહેશે.